જૂનાગઢના કેશોદમાં અનરાધાર વરસાદ વરસ્યો। 4 ચોક વિસ્તારમાં દુકાનોમાં પાણી ભરાયા। ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણી થયા તો અંડરબ્રિજ ઊંચો બનાવવાના કારણે પાણી ભરાયાના આક્ષેપ પણ થયા। દુકાનોમાં પાણી ભરાતા દુકાનદારોને નુકસાની વેઠવાનો વારો આવ્યો। નગરપાલિકાની કામગીરી સામે લોકોમાં રોષ ફેલાયેલો જોવા મળ્યો। મારી દુકાન છે એગ્રો સર્વિસ સેન્ટર કુદરત એગ્રો સેન્ટર। આજે અંડરબ્રિજ નું કામ 4 વર્ષથી ચાલુ છે, હજી પૂરું નથી થયું। આટલું પાણીનો ફ્લો આવ્યો, અમારી દુકાન નીચી રહી ગઈ છે, અંડરબ્રિજ ઊંચો બની ગયો છે। એને કારણે આજે આ ખાતર પણ રહી ગયું છે। જે ખેડૂત આજે ખાતર માટે વલખા મારતો હોય, ખાતરો મેં હાથવીને બેઠા એ પલળી ગયું છે, પાણી અંદર ઘૂસી ગયું છે। આટલું મેં મારી જિંદગીમાં નથી જોયું। મારું 35 વર્ષ થઈ ગયા। અત્યારે તંત્ર ખરેખર અત્યારે ધ્યાન રાખવું, તંત્રની બેદરકારી છે। તંત્રએ અત્યારે નીકળવું જોઈએ કે કોઈ નીકળવું નથી, નકર આ સમયે ખરેખર જેસીબી લઈને આવી જવું જોઈએ કે પાણીનો કેમ નિકાલ કરવો હોય।